એક પેલું આ પર પાણી વાળું ઓલા ખેતરમાં ગયો ઘર કોઈ ઉપાય અમારે વાળીએ હુકડે તો ન્યાય ગયો પણ એને થીહરો ન કરે એમ હરી નહીં કરવાની હાવતી. હા ને આ ભાઈ જોવાય છે પણ તમે ખરી ન કરો. આ ભાઈ પાણી અહીંથી અમે લેતા હતા એ હુકડે જે ફરી ભીટ્યું હતું બરોબર. મોટા હાલતી કરવા જે થાય ને ફરી ભીટકો આલ્યું આમ સેટ હોય જાય આપણે દેખાય. પાણી તો હેલો છે. હા એટલે આ આપણે હોય લાંબો હોય સેટ હોય બરોબર. આ તો મેં પાસે રોડ ની જોયું એ આયલો એમ ખરું થાય હા બરોબર છે. એનું કઈ આવી ગયા છીએ આપણી તાલાળા આપણા મિત્ર પાસે. બહુ સમય પહેલા આપણે એક વાંચણી આપી હતી એ ડાયરેક્ટ જુનાગઢ કાપી નાખ્યું, ડાયરેક્ટ આવી ગયા તાલાળા. જુનાગઢ લેશું આપણે રિટર્નમાં. ગિરનારના પણ દર્શન કરવાના છે, પિતળ સ્ટેટ ફામે પણ જવાનું છે. તમે બધા કેમ છો? અમે વાત જરૂર કહેજો. બધાને રામ રામ, જય માતાજી. અને અમે હવે જઈશી ભાઈની વાડીએ. ઇન્દિરામાં વિસનમ એટલે આ બાજુ જ ગેટ આગળથી નહીં જવાનું, સાઈડમાં જ જવાનું. હા હે કા હે બે ગેટ હે એ અંદરથી દીધો હશે ને. સ્વાગત છે. વાહ વાહ વાહ. ઓહો ફુવારા બુવારા રેખા ગયો હતું. સુવિધા સારી હે. આ ઉડકી ઓલી તો મને નાખી હતી જ છે ને ફોટો. આગા દૂજણી હે કે એ હવે અત્યારે ગાપણ આ બધી ગા દૂજણી ગાભણી. આ એ ગાપણ કેમ છે? અને આ છે અને તમે બધા જોઈ જશે. આપણામાં પણ પહેલા વિડીયો હતો જ. સારી સાચી વાંધો નથી. ઓળખે કે નહીં? કેમ છે? મજામાં? ભૂલી ગઈ કે? બે વાછડિયું છે. બધી વાસળીઓ તમારે સારું હો વાછડિયું. અલગ તો નહીં. આ જે હમણાં જ આવી એ કઈ ગાની છે? એ પહેલી બરોબર. અને આ બા મોટી પહેલી રહી છે. હા? મોટી રહી વેચલી ગાની. નહીં આની નથી, આને વાસળો હતો. ઓલી આ વેચલી ગાની હે ને મોટી વાછડી. ના એ એની નથી, તો? એ આની જ છે. બે એની હોય. હમ. એની ગયા વેતરની એમ ને. હા ગયા વેતર. વર્ષ દિવસની થઈ ગઈ. હા સારો ગ્રોથ કર્યો તો. અને ઓલી છે એ હજી 1 મહિનો ને 10 દિવસની છે. હા બરોબર. ગાય તો સારી है भाई नहीं પણ સોનલ શું નામ है? સોનલ. કેમ દરરોજ આવો ને હાથ ફેરવા તો ફેરવા દે. ના ના ડેઈલી આવું. દરરોજ આવવું પડે. આ બે દૂધણી એમ ને. આને શું છે? કાબરીને કેને? કાબરીને એને વાછડો હતો. બરોબર. એને બે ના જ્યારે લંપી આવ્યો હતો ને ત્યારે મરી ગયો એનો તો વાછડો. વાસણાનો ઉમેશ સીતારામ જ થાય છે. વાસળી હોય વાસળી. મીરા અલે 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 ફુવારા. હા ફુવારા ઠંડુ ઠંડુ. આ અમારી ઘરની ગાય છે. આ મોટી છે ને. હા એ તમે કીધું હતું પહેલા સ્ટાર્ટિંગમાં મને બતાવી હતી એ. એ બીજું વેતર. બરોબર. આ બે લીધી એમ ને? ત્રણેય? હા ને હા ઓલી એ છે. એ લીધી છે ને? વાંધો નથી. ફુવારાને બધું સારું રાખ્યું હે. 4 ગાયું ને 3 વાસળિયું. હા
લગભગ ક્યાંક અહીંયા લીક થયું લાગે પાણી તો હા એ ઢોરાનું હે હા કાંઈ એનું હોય કાં કુંડીમાંથી નીકળ્યું હોય કુંડીમાંથી મને જ લાગે નીકળું હા આ ઓટોમેટિક રાખ્યું હોય હમ ને એમાંથી જ નીકળેલ હે ઓટોમેટિક એટલું આટલું જ ભરે પછી બંધ થઈ જાય બંધ થઈ જાય ઓટોમેટિક એ સારું ગોઠવું આમાં નીંદ રાખીએ હા પાલો ભરી દીધો હજી ભરવાનો છે આજે હા રાતે તમારે ભરવાનો હોય કા રાતે ભરવાનો છે આજે એવું હે ભાઈ આમાં તો દેશી માણસ હોય બધું કરવું પડે કા હા ભાઈ કરવું જ પડે ને અમારે ક્યાં બંગલા હે નકર ગાયો રાખીને વાહવા જેવું હાલો આગળ જાઉં જય માતાજી આપણે આવ્યા છીએ જયદીપભાઈ ને ત્યાં જયદીપભાઈ પાસે પેલા વાછડી આપણે ગીર લીધી હતી એની માં ઓલી જ છે કે આપણે લઈ ગયા હતી ઓલી જે વાછડીની માં છે અને વાછડી સીમનની હતી એટલે બહુ જોરદાર છે અને હાલ આપણી પાસે જ છે એની વાછડી પણ અને બીજી વાછડી પણ આની માં લઈ ગયો ને હા એની માં આ વાછડીની માં આપણે લઈ ગયા હતા અને ઓલી ગાયની વાછડી આપણે લઈ ગયા હતા હવે અહીંથી આપણે જવાનું છે જે આપણા સુખાભાઈ પાણીત્રાવાળા છે RFO એને ત્યાં કારણ કે ઘણા ટાઈમથી ત્યાં ગયા નથી અને લગભગ વર્ષ દિવસ ઉપર થઈ ગયું છે એટલે એને ત્યાં જઈ અને બાપા કંઈક સિંહની વાત કરતા હતા આપણને કે સિંહ જોવા જવાય નહીં એ તમે કહેતો સિંહ જોવા ન જવાય એ સલાહ કંઈક દેતા હતા બધાને હા જવાય જ નહીં જોવા ટૂંકમાં કારણ કે તકલીફ પાડીએ તમે કીધું એમ 2-3 કેસ ખરાબ બહુ બની ગયા આના દાખલા હતા ભેરા કરી જાય ને હમ તો કાકરો મારી દે આપણે શું હા બરોબર છે નકા આમ તમે હુતો હોય ને પાસે ઉઠીને આમ બેઠા હલે નહીં ભેરા કરે હમ હલે નહીં બરોબર હા બરોબર બરોબર દીપડો ખરાબ બહુ એમ ને તમારે ત્યાં ગીરમાં અનુભવ જ છે દરરોજનો હાવો છે તમે રાઈતે વાયલા હતા ને આમ એકલો નીકળી તો તમારાથી કાં હતા જ ને કાં એટલો તમને હાલવા બરોબર એમ હા અમારે ખાવા નીકળ્યું તો ને આમ આપણે જે કીધું તે કાંડો થઈ જાય હમ વાતનો બરોબર બરોબર આટલી બધી ખાવાની વાત જોવા જતા હોય કોઈ તો ધ્યાન રાખજો અને બાબાની સલાહ માનજો તો આપણે આવી ગયા છીએ સુખા બાપાને ત્યાં પેલા બે છોકરા ક્યાં ગયા અચ્છા એનો કૂતરો અને આ બાજુ ગાયો બધી ગાયો રાખી છે બધી સુખાભાઈ છે પાણીદ્રામાં રિટાયર RFO છે અને એની ગાયો એટલે જોરદાર ખૂબ સરસ ખોટ પણ છે રાજમોતીમાંથી લીધેલો બધી ગાયો આ બાજુ પણ હશે ગાયો જુઓ તમે સવારે બધી ગાયોની ડિટેલ આપણે સુખા બાપા આવી જશે રાતે મોડા પછી બધી ગાયોની ડિટેલ આપણે નિરાતે આપી કેમ છે મજામાં અલા છોકરા બે ક્યાં ગયા આવ્યા ઓય આયા આવો મોરે મોરો લે દઈ દેતા નહીં મોરે મોરો બોલો કેમ છે મજામાં મજ ક્યાં તારો ભાઈબંધ બીજો એ યાર ઓલો બીજો હતો એ હોસ્ટેલમાં છે હા એ હોસ્ટેલ ઓળખે કે નહીં હા ઓળખસ આઈફોન હો ભાઈ આઈફોન ને કેમ છે આઈફોન બરોબર છે બ્લોગ બનાવા હા ઉડે તો જા હા બાકી આવું બધું છે હમણાં સુખા બાપા આવે પછી આપણે આગળ વિડીયો બનાવીએ ને યારે
જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ, રામ રામ. આપણે સુકાભાઈ ને ત્યાં આવી ગયા છીએ ને હારે એક બાપા બેટા. કેમ બાપા, મજામાં? હા ખરેખર. શું તમારું શું નામ? કુમણભાઈ. કુમણભાઈ, કયું ગામ? કણખાણ. આણખાણ એમ ને? સુખાભાઈ ના ભાઈ. સુખાભાઈ ના ભાઈ. ચશ્મા બસવા ને એમ જમાવટે હો તમારે. કુમણભાઈ દેવદાનભાઈ. બરોબર. કેવો બાકી કેવું હાલે? આનંદ મંગલ? હા. વરસાદ પાણી છે કે નહીં? નથી હો ભાઈ. નથી? ગાયું ને ભાગ્ય થાય તો સારું. એમ ને? હા. કેવો બાકી અમુક તમારે ગઈઢિયા વખતની જૂની વાત હોય તો કરો કંઈક. અરે ભાઈ અમારા વખતમાં તો લાકડા દાદા હવે કર્યા હાંકતા. હા અમે ખેડ કરીએ ભગવાનને ખબર. હા અટાણે આ જવાનું એમ કે હા બાપા પીડારિયા કંઈ કર્યું નહીં. હા. પણ કે ભાઈ તમારું સટીના માન થતા હતા શું કરે. બરોબર છે. અમારા પેટનું નહોતું થતું. હા દબાઈ ભરી દેતા કોઠીઓમાં. હા એ કઈએ ખડી જાય ને કઈએ ખાધા જેવી થતી. હા એ જેમ તેમ મોટા કર્યા છોકરાઓને. હા ને અટાણા છોકરા થઈ ગયા સાહેબ હા. આમાં થઈ જાય. એ કે તમે કર્યું હું તમને ટોળા ખાઈ ગયા ભાઈ, ટોળા ખાઈ ગયા. તેથી વખત એવો હતો. હા. એ ટોળા ખાય એવું હતું. બરોબર છે. પણ ખોરાક સારા હતા એટલે ટોળાનું ખાધું ખૂટે એમ નહોતું. લોહી બહુ હતું. આ બાજુ સુખા બાબા પણ આવી ગયા છે. આપણે હમણાં ગૌશાળામાં જઈને પછી વિડીયો બનાવીએ આગળ. આભાર બાપા, આભાર તમારો. શું? કુમણભાઈ. આયા હે ને સુખા બાપા ને કુમણભાઈ બે વિવાદમાં છે. કે મારે ઘરે જવું છે. સુખા બાપા કે તમારે આપણા ભેગું વિડીયોમાં રહેવાનું છે, ગાયું જોવા. બરોબર ને? બરાબર છે. હા એ અમારા મોટા ભાઈ છે ભાઈ. અમારા કુટુંબના વડીલ છે. બરોબર. ભાઈ વડીલ તો હવે 80 વર્ષનો આમાં રાહડા લે. ગાય જોવા જાય છે હવે. બરોબર. દાદાને આપણે આપણા ચશ્મા પહેરાવાના છે તો થોડાક લુકમાં લાગે. લ્યો પહેરી લ્યો. હા રેડી? રેડી. હવે રેડી. સુખાભાઈ અમારો ફોરેસ્ટર છે ભાઈ. હા ગૌશાળાનો બરાબર એને રંગ છે. એમ ને? આપણે ઘણી વાર આવી ગયા. વાછડો હે ને તો યાદ કરવો ન ભૂલું. ચશ્મા પહેરાવ્યા એટલે. આ બાજુ જે આદિ લીલડો હતો એની ગાય છે. હમણાં વિહાણી ઓલો વાછડો આપણે જોયો એનો જ છે. અને આ બાજુ સુખા બાપાની જૂની ગા જુઓ તમે. અને અહીંયા બધી ગાયું મૂકી છે છૂટી. અહીંયા છે બધી ગાયો. જોઈ લ્યો. હમણાં સુખા બાપા આવે પછી અંદર જઈ. ગાયો બધી જોવો તમે. એ મોજ ને ચારો બારો ખાય છે. વરસાદ જેવું વાતાવરણ છે હમણાં આ બાજુ જુનાગઢ બાજુના એરિયામાં. હવે વરસાદ પછી પડે એમ નથી કઈ. વાછડા બે સરસ થઈ ગયા હો સુખા બાબા. વાછડા બે સરસ થઈ ગયા હે. આ લીલડો અને એક બીજો કતો કાબરો ક્યાં ગયો? એક અહીંયા બેઠો છે. જો આ વાછડો. બળદે રેખા હે ને? બળદે રેખા હે. શોખ તો હોય ને. આમ હમા બળદ છે એમ ને? અડધી જમીન. અત્યારે ડીઝલ નથી મળતું. બળદ ઉપર આવશે કે હું પાછું બધું? તો રાજુભાઈ જીવત નહીં મળે. રાજુભાઈ જીવત ન મળે. એવું? હા ગમે ત્યાંથી સમાધાન કરીને ખેંચી લે ભાઈ. બરોબર. આવો
આવો રાધા નો આવે હો કોઈ દી. હા બરોબર છે. એ તો આ પબ્લિક મેળે દુઃખી થઈ જાય. ક્યાં કોઈ કઈને ઘટવા દીધું કોઈને? ના ના નહીં, કોઈને ઘટવા દીધું જ નહીં. ના ના, એ તો છે જ. ગમે એ રાધા જ્યાં સમાધાન કરી લે. આ ઓળખી જો પાછળ બહુ જોરદાર છે. એ મસ્તી ચાલુ કરી છે. આપણને જોઈને હમ. કુસ્તી કરવાનો ટાઈમ નહીં. કુસ્તી કરવાનો ટાઈમ આવ્યો એમ. બસ બસ બસ, એ લક્ષ્મી આ પાછળ પાછળ જ ફરે વાડામાં. ભાઈ એમાંય માણસનો હાથ હોય ને. પ્રેમ હોય તો જ આવે ને, હા, તો. નકર ન આવે. નહીં, એ જીવે પ્રેમી લો હોય. હા. આમાં જીવના પડકાર હોય ને. હમ. જીવના પડકાર હોય ભાઈ. કે ત્યાં ગાયું પાસે રહી ટેન્શન બેન્શન કાંઈ નહીં, એ સુખ શાંતિ ને આનંદ. ને આ વસ્તુ તો સતી સૃષ્ટિ જર્સી તેથી આની જરૂર પડી. હા. તેથી આ વસ્તુ તેદીની છે. હમ. ભગવાનને એકવાર મુંડા મોકલ્યું હતું. હા. રાક્ષસને મારવા ભગવાન ઉતરાતા તો રાક્ષસ કરી ગયો ગાના પેટમાં. હમ. પછી આ મેલડી માં બનાવ્યા. હમ. એ મેલડી કહીએ પણ એ મેલડી માં છે. હમ. એ રાક્ષસ નાના પેટમાં કરીને મેલડીએ કાઢ્યો. હમ. ને પછી ભગવાને રાક્ષસનો સંહાર કર્યો. હા. એ આગા છે. હમ. એમાં તો ક્યાં ગાયમાં તો ગુણ જેટલા ઓછા કઈ. હા. એમાં તો વરસાદ પડી જાય એટલે ટાઢોળું થઈ જાય. હવે દરિયો નજીક જ છે. દરિયો ગાજે અહીં સાંભળે. હમ. વાસળી કોડકા હારા તૈયાર કર્યા સુખા બાપે. હમ. હમણાં આવે સુખા બાપા પછી વિડીયો બનાવીએ આપણે. એ કોઈક મહેમાન આવ્યા છે ત્યાં ગયા છે. તો આ બાજુ સુખા બાપા આવી ગયા છે. અને પેલી ઓળખી રહી ને આદિવાળી, એને ચા દે છે લીલામાં. કારણ કે એ ઓળખી વિહાણી ત્યારે થોડીક તકલીફ પડી હતી એને જરમાં, પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. અને શું કે છૂટી જેટલી રહે એટલી સારી બનશે. આમાં બીમાર પડી ગઈ. હમ. આદિ લીલડાની. પેલા વેતનનું દૂધાનું 8.5 લીટર હતું. હમ. ત્રીજું વિહાણી ને તારે તો, આ ત્રીજું જણ. બીજામાં 10 ગઈ હતી. ત્યારે ત્યારે બે દિવસે 6.5-7 કર્યું. હમ. ત્યાં 3-4 દિવસમાં બીમાર પડી. બરોબર. વાતાવરણ થોડુંક છે ને એવું એટલે. આપણા હાથોડીને અલગ અલગ બધું થોડું ખાય ને હમ. તો એને અનુકૂળ આવી જાય છે. ખૂટને આમાં લેવો કે ચૂંટણી આમ ઓલા બાજુ જાવ છે. ઓલી બાજુ? આ ગદપમાં આ નામ શું રાખ્યું સુખા બાપા આપણે? ગંગા ચંદા. વાહ વાહ વાહ. રાજ અને આપણે આમ લીલામાં મૂકવા જાય છે. જો રાજ સુખા બાપા લઈને જાય છે. હા, રાજના ફાધરની વાત કરી તો ભુવનેશ્વરી પીઠનો ભુવન અને એની માં છે કોડીનારની, જે રાજમૂતી ગૌશાળા હતી ત્યાંની. અને હાલ અહીંયા મોસ્ટ ઓફ બચ્ચા એવા છે કે રાજના જ છે.
ઘણા ટાઈમ પછી રાજ બહાર નીકળ્યો છે એટલે એની મસ્તી પણ એમ જામવાની છે. ચંદા તો કેમ નથી ચંદા ચંદા તો છે જ ને. ઓલી બાજુ જો ચંદા ગાય પણ છે મોજી જો દર ને આ બાજુ રાજભા હવે લાગી ગયા ખાવામાં. લીમડાના થડમાં બાંધે હોય બાંધી ના ના બાંધવો ક્યાંય નથી, ભલે નો આગો રહી જા, તું આગો વહી જા. આમનો આવશે એટલે પાછો આમનો ગઈ. તો રાજ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. મા બાપ તરફથી બહુ સ્ટ્રોંગ બ્લડ છે અને ભુવનેશ્વરી પીઠની લાઈનમાંથી પણ બિલોંગ કરે છે. ચલાવું સુખા બાપા, પકડું. હા હવ